આજે આપણે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ વિશે વાત કરીશું, એટલે કે કેવી રીતે ફોર્મ ભરવું એ બધું. એની પહેલાં આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. એડમિશન રિલેટેડ પ્રક્રિયા સમજવા માટે, કોઈ સ્કોલરશિપ માટે બધી જ માહિતી આ ચેનલ પર આપણે આપીશું. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. તો કે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી એટલે કે અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડી માટેની પ્રવેશ પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને સરળ બનાવવા માટે શરૂ કરવામાં આવેલ એક સ્વપ્નદ્રષ્ટા પોર્ટલ છે, જેમાં 14 સરકારી યુનિવર્સિટીઓ અને તેને સંલગ્ન સંસ્થાઓ, કોલેજોમાં વિવિધ ફેકલ્ટીમાં કાર્યક્રમો એટલે કે જ્યાં જે કોર્સ છે ત્યાં તમને એડમિશન મળી શકે છે. વિદ્યાર્થીઓ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એજ્યુકેશન, લો, રૂરલ સ્ટડી, ફિઝિકલ એજ્યુકેશન, બીએડ, પીએચડીમાં પ્રવેશ માટે નોંધણી કરાવી શકે છે. માત્ર GCAS પોર્ટલ દ્વારા જ કાર્યક્રમો. GCAS પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે, જેની આ વેબસાઇટ છે. આગળ આપણે વાત કરીએ છીએ કે રીતે રજિસ્ટ્રેશન કરવાનું એની બધી. તો વિદ્યાર્થીઓ તેમની પ્રાથમિક માહિતી ભરી મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને તેમનો યુઝરનેમ અને પાસવર્ડ રજિસ્ટર મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે. તમારે રજિસ્ટ્રેશન પૂરું થશે એ તમને બંને આપવામાં આવશે. હું આગળ વાત કરું છું કેવી રીતે બધું થાય છે તે. નોંધણી 1 એપ્રિલ 2024થી શરૂ થયેલ છે અને પરિણામ પછી 2 વીક સુધી ચાલુ રહેશે. કે તમારા 12થના રિઝલ્ટ પછી અહીંયા લખેલું નથી પણ આગળ પોર્ટલમાં હતું. વિદ્યાર્થીઓ તેમની નોંધણી લોક કરી શકશે અને ઓનલાઈન સંબંધિત વધુ માહિતી માટે વેબસાઇટની મુલાકાત લો, જે નીચે આપેલી છે ત્યાં. પછી વિદ્યાર્થીઓ તેમની પ્રોફાઇલ માહિતી, શૈક્ષણિક માહિતી તેમજ જરૂરી શાળા છોડવાનું પ્રમાણપત્ર, માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, વિદ્યાર્થીનો સ્કેન કરેલો ફોટો, સહી વગેરે પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. આપણે ડોક્યુમેન્ટની પણ આગળ વાત કરીએ છીએ. વિદ્યાર્થીએ જે ડિગ્રી કોર્સમાં યુનિવર્સિટી અને તેને સંલગ્ન સંસ્થા કોલેજમાં પ્રવેશ લેવા માંગતા હોય તે પસંદ કરવાની રહેશે. ચલો આપણે આગળ વધીએ. તો કે વિદ્યાર્થીઓએ રૂપિયા ઓનલાઈન મોડ દ્વારા GCAS પોર્ટલમાં ₹300 ભરી નોંધણી કરવાની રહેશે, જેમાં ભરેલી વિગતોની સમીક્ષા કરવાની રહેશે અને અરજી છેલ્લે અરજદારે સબમિટ કરવાની રહેશે. પ્રવેશ અરજી પ્રક્રિયા વિશે વધુ માહિતી માટે નીચેની વેબસાઇટ પર ક્લિક કરો. નોંધણી પ્રક્રિયા સંબંધિત કોઈપણ પ્રકારની સહાય માટે ઈમેલ, તમારે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો ઈમેલ દ્વારા તમે જાણ કરી શકો છો. આગળ ચલો હવે આપણે આગળ વધીએ. તો કે આ બધા ડોક્યુમેન્ટ છે એને હું 3 પાર્ટમાં ડિવાઈડ કરું છું, કેમ કે અહીંયા તમને દેખાતું નહીં હોય. તો ચલો આપણે આગળ ડોક્યુમેન્ટ જોઈએ. તો કે પેલો છે ફોટોગ્રાફ. ફોટોગ્રાફમાં કેવું છે, સફેદ પૃષ્ઠ અને બંને કાનની દ્રશ્યતા સાથે અરજદારનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો રંગીન ફોટો. એટલે તમે ફેસબુકનું DP ક્રોપ કરીને પાસપોર્ટ સાઇઝનો ફોટો નહીં ચાલે. જેની પાછળ વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોય, તમારા બંને કાન દેખાતા હોય એવો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો. પછી સહીનો નમૂનો. તેમાં સફેદ પૃષ્ઠ પર કાળી કે વાદળી સહીનો અરજદારનો ફોટો. એમાં વ્હાઇટ બેકગ્રાઉન્ડનું પેજ હોય તેના પર કાળી કે વાદળી પેનથી તમારે સહી કરીને ત્યાં ફોટો પાડીને અપલોડ કરવાનો રહેશે. ચલો આગળ વધીએ. તો કે ઉચ્ચતર માધ્યમિકની માર્કશીટ પરીક્ષા એટલે કે તમારે ધોરણ 12ની માર્કશીટ, પછી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પછી પાસિંગ સર્ટિફિકેટ અથવા ટ્રાયલ સર્ટિફિકેટ જે તમને 12થના રિઝલ્ટ સાથે આપવામાં આવશે. પછી સ્થળાંતર, જો કે વિદ્યાર્થીએ બહારથી 12મું કર્યું હોય, જો તમે ગુજરાત બહારથી 12મું પાસ કર્યું હોય તો ટ્રાન્સફર સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું રહેશે. પછી ડોમિસાઇલ પ્રમાણપત્ર, શ્રેણી પ્રમાણપત્ર, કૌટુંબિક આવકનું પ્રમાણપત્ર અને મફત શિક્ષણ પ્રમાણપત્ર.
જેને ફ્રી શિપ કાર્ડ કહીએ છીએ, જે માત્ર SC અને ST સ્ટુડન્ટ માટે જ હોય છે, બીજા વિદ્યાર્થીઓ માટે હોતું નથી. હવે આને કેવી રીતે અપલોડ કરવાનું? તો કે PDF અથવા JPG ફોર્મમાં મૂળ દસ્તાવેજની સ્કેન કરી નકલ બધી માહિતી સ્પષ્ટપણે દેખાતી હોવી જોઈએ. કોઈ ઝાંખું કે કોઈ બ્લર નહીં ચાલે. ચલો હવે આપણે આગળ વધીએ. તો કે 11મા નંબરનો મુદ્દો હતો તો કે વિકલાંગતા પ્રમાણપત્ર ધરાવતી વ્યક્તિ, જો કોઈ વિકલાંગ હોય તો તેને તેનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. પછી ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ કે પાન કાર્ડ. પછી ધોરણ 10ની માર્કશીટ ઉંમરના પુરાવા તરીકે. પછી અંડર ગ્રેજ્યુએટ કોર્સ પ્રમાણપત્રો, જેને પોસ્ટ ગ્રેજ્યુએટમાં એડમિશન લેવું હોય એને અંડર ગ્રેજ્યુએટના પ્રમાણપત્રો, જેને PhDમાં એડમિશન લેવું હોય એને અંડર ગ્રેજ્યુએટ પ્રમાણપત્રો, જેને 12th પછી કોલેજમાં એડમિશન લેવું એના માટે માત્ર 10માની અને 12માની માર્કશીટ જરૂર છે, બીજા કોઈ વધારાના માર્કશીટ જરૂર નથી. આને પણ આપણે PDF અથવા JPG ફોર્મેટમાં મૂળ દસ્તાવેજની સ્કેન કરી નકલ બધી જ માહિતી સ્પષ્ટપણે દેખાતી હોવી પડે. તમારે ધ્યાનથી ફોટા પાડી અને અપલોડ કરવાના રહેશે, જેના નિયત ફોર્મમાં હોય એ. ચલો આગળ આપણે કેવી રીતે નોંધણી કરવાની તેની વાત કરીએ. અને પ્રવેશ, તો કે તમારે નવું યુઝર ID બનાવો, એટલે કે તમે GCAS વેબસાઇટની મુલાકાત લેશો ત્યારે તમારે એપ્લાય નામનો ઓપ્શન આપશે. અંગ્રેજીમાં છે, જો ગુજરાતીમાં છે તો અરજી કરવી હશે. તો ત્યાં તમારે ક્લિક કરી અને નોંધણી કરવાની રહેશે. તો ચલો આપણે આગળ આખી માહિતીને સમજાવીએ. તો કે તમારે આવું ખુલશે, તમે એપ્લાય નાવ પર ક્લિક કરશો એટલે તેમાં અભ્યાસક્રમનો પ્રકાર, તો કે તમારે અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, PhD, એટલે તમે 12th પછી એડમિશન લેવા માગતા હોય તો તમારે અંડર ગ્રેજ્યુએટ ક્લિક કરવાનું રહેશે. પછી તમારું નામ, પછી તમારી જન્મ તારીખ, કેટેગરી એટલે કે ઓપન, EWS, OBC, SC, ST, જે પણ તમારી કેટેગરી હોય એ તમે અહીંયા નાખી શકો. પછી તમારી જાતિ એટલે કે પુરુષ, સ્ત્રી અથવા થર્ડ જેન્ડર. ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર, આમાં ખાસ ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર જે તમારે રેગ્યુલર હોય એ જ નાખજો. બીજું બધું એડિટ થઈ શકશે પણ આ થઈ શકશે નહીં. અને ત્યાં તમને મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે તમારા એડમિશન, તો તમે તે જે રેગ્યુલર હોય તે જ નાખજો. આગળ વધીએ તો કે કેવી રીતે બધું કરવાનું, તો કે જરૂરી વિગતો ભરી ઓનલાઈન ફોર્મની નોંધણી કરવી, જે આપણે આગળ કરી. ત્યાં તમારે નામ છે એ 12થની માર્કશીટમાં હોય એવી રીતે લખવું. પછી વિદ્યાર્થી જે જન્મ તારીખ છે જે 10માની માર્કશીટમાં હોય એવી રીતે લખવી. પછી મોબાઈલ નંબરમાં કન્ટ્રી કોડ લખી 10 આંકડાનો નંબર લખવાનો છે. જે વિદ્યાર્થીઓ માન્ય મોબાઈલ નંબર શેર કરો જેથી પ્રવેશ પ્રક્રિયામાં સરળતા રહે. મેં આગળ વાત કરી કે તમારે જે રેગ્યુલર વાપરતો એ મોબાઈલ નંબર નાખવો અને માન્ય ઈમેલ ID નાખવું. આવી રીતે જે હોય એવી રીતે ગૂગલમાં કે યાહૂમાં. ચલો આપણે આગળ વધીએ. તો કે સમીક્ષા પછી તમારે અંતિમ સબમિશન કરવાનું રહેશે. પછી તમે OTP પર ક્લિક કરશો, ગેટ OTP, એટલે ત્યાં તમે તમારા જે ઈમેલ ID અને મોબાઈલ નંબર નાખ્યો છે તેના પર એક OTP આવશે. બંને OTP નાખ્યા પછી તમારે ID બનાવવાનું રહેશે. ફાઇનલ સબમિશન, તમે ફાઇનલ સબમિશન કરશો એટલે તમારે જે ઈમેલ ID અને કોન્ટેક્ટ નંબર પર યુઝરનેમ અને પાસવર્ડ આવશે. પછી તમારે પાસવર્ડ બદલવાનું રહેશે. તમે તમારી રીતે ચેન્જ કરી શકો છો. વેબસાઇટ દ્વારા નોંધણી પછી અનન્ય વિદ્યાર્થીને એક ID બનાવવામાં આવશે. લોગિન કરતી વખતે વિદ્યાર્થી તે ઓળખ તરીકે ઉપયોગ કરશે. તમારી જે ID આપશે એ તમે યુઝરનેમ અને પાસવર્ડ નાખી તમે લોગિન કરી શકશો. આગળ આપણે વાત કરીએ કે કેવી રીતે લોગિન કરવાનું છે અને કેવી રીતે તમને એડમિશન મળશે. તો ચલો આપણે લોગિનની વાત કરીએ. તો કે પ્રવેશ એટલે કે લોગિન. તમારે જે ID અને પાસવર્ડ આપ્યો હતો તેના દ્વારા લોગિન કરવાનું રહેશે. તમે લોગિન પર ક્લિક કરશો એટલે આવું છે. ત્યાં તમારે યુઝર ID, પાસવર્ડ નાખવાનો રહેશે. પછી તમે ગેટ OTP ટિક કરશો તો તમારી ઈમેલ ID અને સંપર્ક પર OTP આવશે. પછી OTP નાખ્યા પછી તમે ફાઇનલ સબમિશન કરશો તો તમારે વિદ્યાર્થી અરજી ફોર્મ એક્સેસ કરી શકશે. જેમાં વિદ્યાર્થીઓ રાજ્યમાં સંબંધિત અભ્યાસક્રમમાં ઓફર કરતી યુનિવર્સિટીઓ, કોલેજના અભ્યાસક્રમ, કોર્સ અને યુનિવર્સિટીઓ, કોલેજને શોર્ટલિસ્ટ કરવા પડશે. વિદ્યાર્થી તેઓ ઈચ્છે તેટલા સ્ટ્રીમમાં અભ્યાસક્રમો અથવા યુનિવર્સિટીઓ, કોલેજ પસંદ કરી શકે. તમારે જે પણ કોલેજ પસંદ કરવી એ પસંદ કરી શકો છો. ચલો હવે આપણે આગળ વધીએ. આવી રીતે તમારી કોલેજનું લિસ્ટ આવશે. એમાં યુનિવર્સિટી નેમ, જેવી રીતે કે અહીંયા વીર નર્મદ યુનિવર્સિટી તમને દેખાતો ને બ્લર છે પણ નવયુગ સાયન્સ કોલેજ સુરત. પછી પ્રોગ્રામનું નામ તો કે બેચલર ઓફ આર્ટ્સ. પછી ડિસ્ટ્રિક્ટ તો કે સુરત.
કોલેજ ટાઈપ ગવર્મેન્ટ, અહીંયા તમે જેટલી એડ કરશો એટલે પ્લસનું નિશાન આવશે અને રિમૂવ કરશો ત્યાં માઇનસનું નિશાન આવશે. ચલો આગળ વધીએ. તો કે અભ્યાસક્રમો અને તેને સંબંધિત યુનિવર્સિટીઓ અને કોલેજ પસંદગી પછી વિદ્યાર્થીએ અરજી ફોર્મ ભરવાનું રહેશે. એટલે કે તમારે પોતાનું પ્રોફાઇલ બનાવવાનું રહેશે, જેમાં તમારું નામ, પિતાનું નામ, આગળ બધી જે પણ માહિતી માગે એ તમારે ત્યાં ભરવાની રહેશે. બધું એકેડમિક અને તમારી અરજી ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીએ કેટલી બાબતો ધ્યાન રાખવી જરૂરી છે, જેમાં તમે આગળ વાત કરી હતી કે તમારું નામ 12થની માર્કશીટ પ્રમાણે હોવું જોઈએ, જન્મ તારીખ 10થની માર્કશીટ પ્રમાણે હોવું જોઈએ. કેટેગરી તો કે તમે EWSમાં હોય, આર્થિક રીતે નબળા વિભાગ, પછી SC હોય અનુસૂચિત જાતિ, ST હોય અનુસૂચિત જનજાતિ, OBC હોય કે અન્ય પછાત જાતિ અથવા SEBC હોય સામાજિક રીતે પછાત જાતિ હોય. તો વિદ્યાર્થીઓ ત્યાં જે હોય ત્યાં વિભાગ દ્વારા સમક્ષ અધિકારીનું જે પ્રમાણપત્ર હોય એ અપલોડ કરવાનું રહેશે. પછી આર્થિક રીતે પછાત વર્ગની શ્રેણી અથવા વિચરતી કે ફી મુક્તિ જાતિઓ તમારે જે પણ આવતા હોય એનું ગુજરાતના સમક્ષ અધિકારી દ્વારા આપવામાં આવેલું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. આગળ વધીએ તો કે આ તેની માહિતી છે. જો HSCની ડિટેલ, SSCની ડિટેલ, ધોરણ 12ની બધી ડિટેલ અહીંયા લખવાની છે, તમારે ધોરણ 10ની ડિટેલ લખવાની છે. પછી ભરેલા અરજી ફોર્મમાં સમીક્ષા એટલે કે અંતિમ સબમિશન પહેલાં સમગ્ર એપ્લિકેશન ફોર્મની ફરી મુલાકાત લેવાની ભલામણ કરવામાં આવે. એટલે કે તમે તમારું પ્રોફાઇલ બનાવી લો તો પ્રોફાઇલમાં બધી ડિટેલ ફરીથી એકવાર જોઈ લેવાની, ક્યાંય ભૂલ નથી, તમારે બધી સાચી માહિતી ભરવાની રહેશે. એટલે કે તમારે ફરી એકવાર જોઈ લેવાનું બધું. પછી આપેલ પેમેન્ટ ગેટવે લિંક દ્વારા એપ્લિકેશનની ફી ચૂકવણી, જે એક વખત અરજી ફીની ચૂકવણી એટલે કે તમારે ત્યાં 300 રૂપિયા જે અરજીની ફી છે એ તમારે ભરવાની રહેશે, જે એક માત્ર ભરવાની છે. પછી આગળ તમે કોલેજમાં એડમિશન લેશો તો કોલેજની ફી ભરવાની તમારી રહેશે. આ ખાલી અરજી ફી છે. તો ભરેલું ફોર્મ આપમેળે વિદ્યાર્થીના સંબંધિત ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે. એટલે કે તમે જે ફોર્મ ભર્યું છે, પ્રોફાઇલ બને છે એ તમારે ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે. ચલો આગળ વધીએ. આ જો કોર્સ ટાઈપ છે અહીંયા, એટલે કે અંડર ગ્રેજ્યુએટ, એપ્લિકેશન નંબર, એપ્લિકેશન નેમ, પછી તમારી ફી જે 300 રૂપિયાથી એ તમારે અહીંયા ભરવાની રહેશે. આગળ વધીએ. જે તમારે ફાઇનલ સબમિશન કરવાનું હતું એ અહીંયા ફાઇનલ સબમિશન કરશો એટલે તમારે તે ઈમેલ આઈડી પર આવી જશે. ચલો આગળ વાત કરીએ. તો કે સબમિટ કરેલ અરજી વિદ્યાર્થી દ્વારા પસંદ કરેલ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજને મોકલવામાં આવશે. એટલે કે તમે કે જેટલી કોલેજ પસંદ કરી છે એ તમારી યુનિવર્સિટી અને કોલેજ એનું લિસ્ટ મૂકવામાં આવશે. પછી દરેક યુનિવર્સિટી કોલેજ વિદ્યાર્થીઓને અલગ મેરિટ લિસ્ટ બનાવશે અને યુનિવર્સિટી કોલેજને બનાવવા માટે કહેવામાં આવી શકે. એટલે કે તમે જે કોલેજ પસંદ કરી છે એ કોલેજ પોતાની રીતે જેટલા વિદ્યાર્થીઓ એ કોલેજ સિલેક્ટ કરી છે તેનું આખું મેરિટ લિસ્ટ બનાવશે અને મેરિટ લિસ્ટ વિદ્યાર્થીઓ મુજબ ઈમેલમાં મોકલશે. એટલે જે મેરિટ લિસ્ટ બનશે તમારી ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે. મેરિટ લિસ્ટના આધારે પસંદ કરેલા વિદ્યાર્થી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફી સબમિશન માટે યુનિવર્સિટી અને કોલેજની મુલાકાત લેશે. એટલે કે જો તમારે ફાઇનલી એડમિશન લેવું હોય તો બધા ડોક્યુમેન્ટ લઈ અને કોલેજની જે ફી હોય તે ભરવાની રહેશે. યુનિવર્સિટી અને કોલેજ વિદ્યાર્થીની પુષ્ટિ કરશે અને નોંધણી કરશે. એટલે પછી તે તમારું ફાઇનલ એડમિશન કરી દેશે જો તમે ડોક્યુમેન્ટ આપી અને ત્યાંની ફી ભરશો તો. ચલો હવે આપણે આગળ વધીએ. તો કે પાસવર્ડ રીસેટ કેવી રીતે કરવું, એટલે કે તમે તમારો પાસવર્ડ ભૂલી ગયા હોય તો એને કેવી રીતે ચેન્જ કરી શકો. તો કે નીચે આપેલ પાસવર્ડને અનુસરો. એટલે કે પહેલાં તમે લોગિનમાં જાઓ તો નીચે પાસવર્ડ ભૂલી ગયો તેના પર ક્લિક કરો. એટલે નીચે તમારા ફોરગેટ પાસવર્ડનો ઓપ્શન હશે જો તમારે ઇંગ્લિશમાં હશે તો તેના પર ક્લિક કરવાનું. વપરાશકર્તા વિદ્યાર્થી ઈમેલ આઈડી નાખવાનું, પછી એપ્લિકેશન અને જન્મ તારીખ નાખી 3 નાખી સબમિટ બટન પર ટિક કરશે તો તમારી ઈમેલ આઈડી અને સંપર્ક પર એક OTP આવશે. તે OTP નાખશો તો તમે તમારો પાસવર્ડ ચેન્જ કરી શકો છો. તમે રીસેટ પાસવર્ડ પર ટિક કરશો તો તમારો પાસવર્ડ ચેન્જ થઈ જશે. પછી અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ. અંતિમ સબમિશન પહેલાં તમામ પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે. એટલે કે તમારે જે સાચી માહિતી મેં મને કીધું હતું એ જોઈ લેવાનું કે સાચી માહિતી છે કે નહીં અને બધું ભરી દેવાનું. કોઈ બાકી રાખશો તો સબમિશન થશે નહીં ફાઇનલ. પછી હંમેશા અપડેટેડ ઈમેલ આઈડી અને સંપર્ક નંબર આપવાનું સુનિશ્ચિત કરો
અરજી ફોર્મમાં સંબંધિત તમામ અપડેટ આ નંબર પર મોકલવામાં આવશે. એટલે મેં આગળ કીધું એવી રીતે તમારે રેગ્યુલર મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી હોય એ જ નાખવાનું, કેમ કે બધી માહિતી મેસેજ દ્વારા તે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર જાણ કરવામાં આવશે. પછી વિદ્યાર્થી માતા પિતાનો સક્રિય મોબાઈલ નંબર સબમિટ કરવો ફરજિયાત છે એ પણ. પછી યોગ્યતા સંબંધિત તમામ વિગતો યોગ્ય રીતે દાખલ કરવી ફરજિયાત છે. આ યુનિવર્સિટીઓ કોલેજો સબમિટ કરેલ અરજી ફોર્મને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. એટલે તમારે સાચી માહિતી ભરવાની રહેશે. તમે જે ભરો એ સાચું જ ભરજો. એ કોલેજ દ્વારા મોકલવામાં આવશે અને પછી તમને ફાઇનલ બોલાવી ડોક્યુમેન્ટમાં જોવામાં બધું ચેક કરવામાં આવશે કે તમે સાચું ભર્યું છે કે નહીં. પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ એનરોલમેન્ટ માટે પસંદ કરેલ યાદીમાંથી ઈમેલ મેળવ્યા બાદ વિદ્યાર્થી યુનિવર્સિટી કોલેજની રૂબરૂ મુલાકાત લેવાની છે. એટલે કે તમારે જો ફાઇનલ એડમિશન લેવું તો ડોક્યુમેન્ટ લઈ કોલેજની ફી લઈ ત્યાં તમારે બધું સબમિટ કરવાનું રહેશે. પછી જો વિકલાંગ વિદ્યાર્થી હોય તો તેને 45% વધુ વિકલાંગતાનું પ્રમાણપત્ર સબમિટ કરવાનું રહેશે. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આપણે આ ચેનલ પર એડમિશન પ્રક્રિયા સમજાવીએ છીએ. અહીંયા આ વિડીયો પૂરો થાય છે. તો મળીએ નવા વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે.